ન્યૂઝના લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો 1700 જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસના ભોગે ફતેપુરા આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલ ખાતે 76મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો। તારીખ 2 સપ્ટેમ્બર 2025ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલમાં સામાજિક વનીકરણ વિભાગ અને વન વિભાગ દાહોદના સંયુક્ત ઉપક્રમે 76મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો। આપને જણાવી દઈએ કે ફતેપુરા આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલમાં ધોરણ 1 થી 12 સુધીની શાળા ચાલે છે, જેમાં ધોરણ 1 થી 5માં 250 વિદ્યાર્થીઓ, ધોરણ 6 થી 8માં 244 વિદ્યાર્થીઓ, ધોરણ 9 થી 10માં 515 વિદ્યાર્થીઓ અને ધોરણ 11-12માં 685 વિદ્યાર્થીઓ એમ કુલ 1700 જેટલા વિદ્યાર્થીઓ આ આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે। આ 1700 જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસના ભોગે આજે ફતેપુરા આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલ ખાતે 76મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારા, જાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયા, જાલોદ પ્રાંત અધિકારી એ.કે. ભાટિયા તેમજ આર. ધનપાલ, વન સંરક્ષક વિકાસ અને વ્યવસ્થા ગાંધીનગર તેમજ બ્રિજેશ કુમાર ચૌધરી, નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ દાહોદ તેમજ ફતેપુરા તાલુકાના મામલતદાર તેમજ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી તેમજ ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત દાહોદ વન વિભાગના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આપને જણાવી દઈએ કે આ કાર્યક્રમના આગોતરા આયોજનના ભાગરૂપે આજથી 4 થી 5 દિવસ પહેલા ફતેપુરા આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલ ખાતે તૈયારીઓ આદરી દેવામાં આવી હતી અને આજે કાર્યક્રમ યોજાયો અને હજુ આગામી 1-2 દિવસ સુધી આ કાર્યક્રમ માટે કરવામાં આવેલા તામઝામને આટોપવા માટેનો સમય લાગશે, જેના પગલે ફતેપુરા આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 1 થી ધોરણ 12 સુધીના 1700 જેટલા વિદ્યાર્થીઓને 1 અઠવાડિયા સુધી અભ્યાસનો ભોગ આપવો પડવાની પરિસ્થિતિ ઊભી થવા પામી છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ફતેપુરા ખાતે 4 થી 5 મોટા પાર્ટી પ્લોટો આવેલા છે તેમજ વિવિધ જગ્યાઓ આવેલી છે જ્યાં આવા કાર્યક્રમો યોજી શકાય તેમ છે। છાસવારે ફતેપુરા આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલ ખાતે આવા કાર્યક્રમો યોજાતા હોવાથી આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા 1700 જેટલા બાળકોના અભ્યાસને ભોગ આપવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે લાગતા વળગતા વહીવટી તંત્ર દ્વારા અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવે અને ભવિષ્યમાં આવા થનારા પ્રોગ્રામોમાં વિદ્યાર્થીઓના ભવિષ્યના હિતને ધ્યાનમાં રાખીને ફતેપુરા ખાતે આવેલી શૈક્ષણિક સંસ્થાઓ ખાતે આવા કાર્યક્રમો ન ગોઠવવામાં આવે અને અન્ય સ્થળે ગોઠવવામાં આવે તો તે વિદ્યાર્થીઓના ભવિષ્યના અને અભ્યાસના હિતમાં જરૂરી અને ઇચ્છનીય પગલું ગણાશે।